જય મહાદેવ, જય આલાપરી। આજનો વ્લોગ આપણે માતાજીના મંદિરે આલાપરીમાં જવાનું છે, ત્યાંનો છે। તો ચાલો આપણે જો અત્યારે ગાડીમાં બેસીને આલાપરીમાં જવા નીકળી ગયા છીએ, બસંતીમાં બેઠીને। અત્યારમાં અમે હું ને ઉદયભાઈ બે નીકળી ગયા છીએ બસંતી લઈને। અત્યારે હોય હો ગાડી અમારા ઉદયભાઈ હાથે છે। હો ગાડી લઈને અમે બધા જઈએ છીએ, હું ને ઉદયભાઈ। અત્યારમાં હું ઉદયભાઈને એમ જ કહેતો હતો ધીરે આપો પણ ઉદયભાઈ અમારે હો ગાડી બસંતીને લઈને જાય છે। મને વાહે મારા વાળ ને હું નાકા બધા ઉઠતા હતા, મારા વાળ તો અહીંયા પહોંચ્યો મોઢે તો શેઢાળી રેખા થઈ જવાના છે। અત્યારમાં પવન ને એવું છે, જો મારા વાળ અત્યારમાં હાવ ઓલા થઈ ગયા છે। અત્યારે મઠે ભોગી ગયા છે, મારો મઠ છે। આ કાંઈક અમારો અંદરથી મઠ છે ને આ બધા બેઠા છે। મારા ભુવા મઢેથી દર્શન કરીને આપણે અત્યારમાં નીકળી ગયા છીએ ભોવા દાદાને બધાને મળીને। હવે જઈએ છીએ આપણે આલાપર માતાજીના દર્શન કરવા। જો ગારો ન હોય તો સારું ત્યાં, કારણ કે ત્યાં વરસાદમાં ગારો હોય, વાડી વિસ્તારમાં ઢાળ ઉપર છે, ડુંગરા ઉપર। હાલો, અત્યારે આપણે આલમપર આપણે માતાજીનું મંદિર છે, ત્યાં અંદર આપણે વાડીના ગેટની અંદર આપણે પહોંચી ગયા છીએ। તો હવે અંદર ગારો એક ન હોય એ જોવાનું છે। અત્યારમાં એન્ટર તો થઈ ગયા છે, તો જોઈએ આગળ આપણે ગારો છે કે નથી, હલાય એમ છે કે આલાપરીમાંના ઓલામાં આવી ગયા છીએ આપણે। અત્યારે સામે મંદિર છે પણ અત્યારમાં છે ગારો ને એવું છે, હાલીને જવાનું છે। અને અમારા ભાઈઓની ગાડી હલવાની, બે બાજુ અડી જાય, તને મેં પહેલાં જ કીધું હતું ઉદયભાઈ, એ પાછી જ ખેંચ છે। હજી કહું અમારા માતાજી આલાપરીનું મંદિર છે અને અમે આટલા આગા છીએ, અહીંથી આટલા આગા છીએ અમે। હજી ટૂંકમાં જો ગારું બારું બધું ખૂંતું ત્યાં જવાનું છે। જો કે વાંધો નથી, આમ પહોંચી જવું આપણે આરામથી રમતા તો તોય તે ઠીક। ગારો જોવો હોય તો જો અમારા ભાઈ જો ઠેકે છે ગારો, શેઢાળી જેવા ગાડીમાં। હે તો પાછળથી કાઢે જ ને તું ગાડી? હા, પાછળથી મારી ગાડી ખૂતી ગઈ છે, આમ તો પડી જ તે જઈ રહી તે અમારી ધનનો।
માં આલાપરીની દયા એટલી કે આપણે પોગી ગયા છીએ, દર્શન વ્યવસ્થિત કંઈક થઈ જાય. એ માં પાછું જવું પડશે ભાઈ, શ્રીફળ પીડા. શ્રીફળ ભૂલી ગયા હતા ગાડીમાં, પાછા તો શ્રીફળ લેવા હવે ગાડીમાંથી જાઉં છું હું. એ ઊભો રહે છે તું, ના ના ઊભો રે. શ્રીફળ આપણે ભૂલી ગયા હતા. શ્રીફળ એક આપણે જો અત્યારે લેવા આવું છું પાછો ગાડીમાંથી. ગારો ખૂંતો ખૂંતો પાછો પગી ગયો શ્રીફળ લેવા માટે. લહરું નહીં તો સારું, ડાકી જો ઠીક છે બધું. જો પાછો નીકળી ગયો ગાદવ કાદવ. ચોમાસામાં થોડુંક એવું રહે તમારે ગારાનું, બાકી તો બધું કમ્પ્લીટ જ હોય, ઓકે જ તે. મંદિરથી જે આપણે ઘણા આકાશી પાછા આવ્યા હતા એટલે હાલા થઈ હવે મળવી મંદિરે. આપણે પરસેવા રેપઝેપ થઈ ગયા છે. આ મોટો પાણકા ને એવું બધું છે, વાડી ને એવું બધું ફરતું ફરતું. આ નીચેની બધું વાડી ને બધું છે, અને આપણે અહીંયા જવાનું છે ઉપર. થાકી ગયો થોડોક પણ ખેંચી લેવું. તમને એમ લાગે થોડુંક ચડ્યો જોઈ લ્યો જો. પહોંચી ગયા મંદિરે. આટલું હાલ્યા પછી પહોંચી ગયો મંદિરે. આવી ગયું મંદિર. ઊભું ફાટ્યું. ऊंचा ऊंचा देवळ तारा याला पर गामे माड़ी डूंगर ऊपर तारा बेस. આલાપરીમાં મંદિર કોમેન્ટમાં જય આલાપરીમાં લખી નાખજો. મીંદડી આવી ગઈ છે ને શેષ ખવડાવું છું આપણે. ક્યુટ મીંદડી ચાલ ગઈ આપણે. આ શેષ ખાય ચાલ ગઈ. તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો. અને મારી ચેનલમાં આવા નવા ન્યૂ વ્લોગ આવતા રહેશે, કંઈક હું બહાર જઈશ એના. આલાપરીમાં મંદિરે બહાર આવી ગયા છે, દર્શન બર્શન કરીને હવે હું આખો મંદિર તમને દેખાડીશ. અંદર છે ને જે અંદર એ જૂનું આમનામ જ છે, જે જૂનું હતું એનું એ આમનામ રહેવા દીધું છે. બીજું બહાર નવું બનાવેલું છે, જે આ જે સ્તંભની છે બધું એ આ નવું બનાવેલું છે. બાકી જે અંદર છે ને એ જૂનું જ છે આમનામ. તમે અહીંથી જોઈ શકો છો, અંદર છે એ જૂનું જ છે આમનામ. ખાલી આ નવું સ્તંભને એવું બનાવેલું, છપ્પર નવું બનાવેલું છે. અને માતાજીના ફોટા સાથે સાથે ત્યાં છે. અને મંદિરની ફરતે કંઈક આવું લોકેશન છે, ફોટા બોટા પાડ્યા રાખવું મજા આવે એવું લોકેશન છે ફરતું. धामे
ધજાડી માડી કરુણાકારી ધામે ધજાડી એક વાર અહીં કહી દે જોતો દા ભાઈઓ લાઇટર ભાઈઓનું લઈ ગયું બીડી પીવાનું. હવે અત્યારે હું જાઉં છું હેઠો જરીક મજરો અને આપણે ઠેઠ જો ઓલી તાર ફેન્સિંગ દેખાય ને વ્હાઇટ કલરની જે તાર ફેન્સિંગ દેખાય ત્યાંથી ઠેઠથી આપણે આવેલા છે. ધીરે ધીરે હેઠે ઉતરીશું બેઠશું. ગાડી એ ખલવાની લીધી કાઢવાની છે પાછી હજી. કોમેન્ટમાં જય આલાપરી લખવાનું ભૂલશો નહીં. કોમેન્ટ આવી જવી જોઈએ જય આલાપરી. આપણે બે જગ્યાએ જવાનું છે. આપણા દાદાએ જવાનું છે ભટ્ટી કુટુંબના અમારા જે દાદા બેઠેલા છે કોળિયા ગામમાં ત્યાં જવાનું છે. અને પછી એક ઝાંઝરિયા જવાનું છે. એટલે બે જગ્યાએ દેખાડીશ તમને કે કઈ રીતનું અમારા દાદાનું છે. અને દાદાએ ખાસ કામ કરવાનું છે અમારે કે જે છે એ હું હમણાં તમે ત્યાં દાદાએ જઈને તમને કહું કે ભાઈ કઈ રીતનું હું કામ કરવાનું છે મારે. અને અત્યારે જો અમે એટલું ઉતરી ગયા છીએ. ભાઈઓ અમારો આવે છે ધીરે ધીરે દેખાતો હોય તો ઠીક છે નકર કાંઈ નહીં. દાદાએ જઈને તમને કહું કે મારે એક કામ દાદાનું સરસ મજાનું કરવાનું છે મારે પોતાને જ. તે દર્શન કરીને નીકળી ગયા છે અને ગાડી કાઢી લીધી છે. હવે આપણે દાદા તરફ નીકળી ગયા છે. હવે જવાનું છે દાદાએ આપણે. દાદાએ ભોગી ગયા છે. દર્શન કરી લીધા છે. દર્શન કરીને એક નાનો એવો શોર્ટ વિડીયો બને. અત્યારે આપણે દાદાએથી દર્શન કરીને નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. અને અહીંયા હું મારા વિડીયોનો એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બન્યા રહેજો અમારી